વેલકમ ટુ ન્યૂ ઓમ શાંતિ સ્કૂલ મોરબી. તેમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ સેરસિયા નીલમબેન. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી તેનો અભ્યાસ કરવાનો છે. તેમાં પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એના લેખક છે વિનોબા ભાવે, એનો સાહિત્ય પ્રકાર નિબંધ, તેના વિશે અભ્યાસ કરવાનો છે. પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એના લેખક છે વિનોબા ભાવે. એનો જન્મ 11/9/1895 થયો હતો. તેમનું અવસાન 15/11/1982 થયું હતું. વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લાના ગાંગુડી ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ થયા હતા. કયા નામે? આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ થયા હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. ગાંધીજીના અનુયાયી હતા અને ભૂદાન જે ચળવળ થઈ હતી ને એના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો છે. ગીતા પ્રવચનો એટલે ભારતની તમામ ભાષામાં અનુવાદિત છે. ગીતા પ્રવચનો રહ્યા એ ભારતની તમામ ભાષાઓમાં અનુવાદિત છે. વિચાર પોથી, સ્થિતિ પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ મેક્સ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા છે. બીજો પેરેગ્રાફ જોઈશી. આમ પાઠમાં શું આવે છે તેના વિશે છે. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણો સાથે સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. એટલે આ પાઠમાં શું કહેવા માંગે છે કે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ તેને ઉદાહરણ સહિત સમજાવ્યા છે. કે આપણે જે વિકૃતિનો અસ્વીકાર કરીએ છીએ, પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપીએ છીએ, એની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. આપણે પાઠની શરૂઆત કરીએ કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. એટલે શું કહે છે? પ્રકૃતિ શું? આપણો જે સ્વભાવ છે, સહજ સ્વભાવ રહ્યો એ પ્રકૃતિ છે. અને વિકૃતિ શું છે? કે સહજ સ્વભાવ, આપણો જે સ્વભાવ રહ્યો એનાથી નીચે પડવો એ આપણી વિકૃતિ છે. અને સંસ્કૃતિ શું છે? આપણે જે સહજ સ્વભાવ રહ્યો એનાથી ઉપર ઉઠવું એ એક સંસ્કૃતિ છે. જો આગળ વાત કરી છે ઉદાહરણ, માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. કે માણસની એક સંસ્કૃતિ હોય, એક પ્રકૃતિ હોય અને એક વિકૃતિ હોય છે. જો કીધું છે આમાં ઉદાહરણ સાથે, ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ. માણસને ભૂખ લાગી હોય માણસ ખાય તો એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ એની વિકૃતિ છે. માણસને ભૂખ ન લાગી હોય તો પણ એ ખાતો હોય તો એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં પણ એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે. શું કીધું? કે ભૂખ લાગી હોય માણસને અને એમ કે આજે એકાદશી છે, કે આજે સોમવાર છે, કે આજે હું રહ્યો છું, એવી રીતે ભગવાનને યાદ કરવા માટે માણસ ખાતો નથી, તો એ શું છે? એની સંસ્કૃતિ છે. એને ઉપવાસ છે એવું કહે છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. કે આપણે મહેનત કરીએ ને આપણે ખાઈએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાની ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. કે આપણે જાતે મહેનત કરવાનું કે કામ કરવાનું ટાળીએ અને બીજા કમાઈને દેતા હોય એ ખાઈએ તો એ આપણી એક વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી. એટલે મોટા ભાગના માણસોમાં એવું દેખાતું હોય બીજા કામ કરતા હોય તો આપણે કામ નથી કરવું, આપણે બેઠા બેઠા ખાઈએ, પણ એ આપણી પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય. એટલે માણસ કામ કરવાનું ટાળતો હોય એ પ્રકૃતિ, એ વિકૃતિ રહીને પ્રાચીન કાળથી ભલે દેખાતી હોય તો પણ એ વિકૃતિ જ છે. તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. તેમ છતાં પણ એ કોઈ દિવસ સંસ્કૃતિ ન હોય.
પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. એટલે આપણે મહેનત કરી અને જે વસ્તુ પેદા થઈ છે એ બીજાને આપ્યા વિના કોઈ દિવસ ખાવી નહીં. આપણને અને વહેંચીને જ ભોગવવી. એટલે આપણે કોઈ વ્યક્તિને આપીને જ પછી ખાવી એ માણસની સંસ્કૃતિ છે. કે આપણે આપણી મહેનતથી કામ કરીને કમાણા હોય તો આપણે એકલાય ન ભોગવી, પણ બીજાને વેચીને જ ખાવી એ જ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. માણસ અને પશુ વચ્ચે તફાવત છે. આ અંતરને વધારવું, એટલે માણસ અને પશુ વચ્ચે જે અંતર છે ને વધારવું. પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું. શું કહે છે કે પશુ હોય ને, પશુ અને માણસ વચ્ચે જે અંતર છે એ અંતરને વધારવું જોઈએ. કે પશુપણામાંથી નીકળી અને માણસ તરફ આગળ વધવું જોઈએ, તેની વાત કરી છે. તેને સંસ્કૃતિ વર્ધન કહે છે. એટલે એને સંસ્કૃતિ વર્ધન કે સંસ્કૃતિને વધારનાર કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે. માણસ શું શોધે? સુખ અને આનંદ શોધે. એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. એટલે માણસ સુખ અને આનંદ શોધતો હોય તો એ તો ખ્યાલ હોવો જોઈએ ને, કયો આનંદ પ્રકૃત છે, કયો સંસ્કૃત અને કયો વિકૃત છે તેનું પણ ધ્યાન રાખવું પડે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. એટલે જે સુખ બધાને આનંદ આપી શકે એવું હોય એ જ સાચું સુખ છે અને એ જ સુસંસ્કૃત છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ. કે જે આનંદ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. એટલે શું કહે છે? સંસ્કૃતિ રહી કોઈ દિવસ ખરાબ નથી હોતી, વિકૃતિ રહીને એ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી કહી શકીએ. કે આ માણસની જે પ્રકૃતિ હોય ને એને આપણે કોઈ દિવસ ખરાબ ન કહી શકીએ ને સારી ન કહી શકીએ. તે જેવી છે તેવી જ, એટલે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. કેમ? કાગડો કાળો હોય એને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે એની પ્રકૃતિ છે, એ કાળો જ છે. બગલો સફેદ છે પણ એટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ. કેમ? બગલો સફેદ હોય તો આપણે સારો કહીએ, એને આપણે સારો કહીએ છીએ? ના કહી શકીએ, કેમ કે એ એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. કે માણસની જે પ્રકૃતિ રહી એનાથી ઉપર ઉઠીને આગળ વધવું એ શું છે? માણસની સાચી સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે માણસ ઘણી વખત વિકૃતિ હોય એને પણ સંસ્કૃતિ માનવાની ભૂલ કરી બેસે છે. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. એટલે એ બાબત અંગે આપણે સાવધાની રાખવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પણ ઘણા આગળ વધ્યા છે. એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિ કે પશ્ચિમના લોકો એ વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે. એટલે એમની પાસેથી આપણે લેવાલાયક કે શીખવાલાયક ઘણી બધી વસ્તુ છે, પરંતુ એમનામાં ઘણી વિકૃતિઓનો અંશ પણ પડ્યો છે. એટલે એ માણસ છે એમાં ઘણી બધી વિકૃતિનો અંશ કે ખરાબ વસ્તુઓ પણ પડી છે, કે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરવી. એટલે એમ માણસની અંદર ઘણી બધી ખરાબ અંશો પડેલા હોય તેને સંસ્કૃતિ માનીને આપણે સ્વીકારી લેવાની ભૂલ ન કરવી જોઈએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. એટલે એ માણસની અંદર વિકૃતિ હોય એ આપણે અપનાવવાની નહીં. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની. એટલે એના સિવાયની દુનિયામાં ગમે તે સારી વસ્તુ કે સારી સંસ્કૃતિ હોય એને અપનાવી લેવાની. પણ કોઈ માણસની અંદર ખરાબ વિકૃતિ હોય તો એને અપનાવી ન જોઈએ, તેની વાત કરી છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ. એની સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું કે આખી દુનિયાની સંસ્કૃતિ આપણે લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. એટલે આપણે અહીંયા પણ ગમે એવી વિકૃતિ હોય તો પણ આપણે ના ખપવી જોઈએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. એટલે આપણે અહીંયા પ્રાચીન કાળથી કે ઘણા સમયથી એમને ચાલી આવતી હોય અને વિકૃતિ હોય તો પણ એનો સ્વીકાર કોઈ દિવસ કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે. એટલે સદંતર એટલે ત્યજવા જેવી કે છોડવા જેવી છે. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય પણ એને હંમેશા છોડી દેવી જોઈએ. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા સંશોધન કરતા રહેવું. એટલે પ્રકૃતિને સ્વીકારી પણ હંમેશા તેનું નવું સંશોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. એટલે પ્રકૃતિ હોય એને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે,
પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. કેમ કે આપણે ખાધા વિના ન ચાલે, એટલે આપણે ખાવાનું ન છોડી શકીએ. પણ આપણે માંસાહાર કે માંસ ખાતા હોય તો આપણે છોડી શકીએ. કેમ કે એ એક સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે, કે આગળ સંસ્કૃતિને વધારનાર એક પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ. આપણે ખાવામાં કંટ્રોલ કે સંયમ રાખી શકીએ તો રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. એવું કરવાથી આપણી જે સંસ્કૃતિ રહે એની દિશામાં આપણે થોડાક આગળ વધશી. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. એટલે મારું એવું કહે છે, લેખક એવું કહે છે કે મારું એવું માનવું છે કે જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થતી જશે એમ એમ માણસ રહ્યો ને એ સંસ્કૃતિની તરફ આગળ વધતો જશે. એના અંદરથી વિકૃતિ રહીને ક્ષીણ થતી જશે. ક્ષીણ એટલે કેવી? કે નબળું પડતી જશે, એકદમ નબળી પડતી જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું તે એકાંતિયાની માફક ખાવું. એટલે બહુ આગ્રહ કરીને કોઈને ખવડાવવું કે એકાંતિયાની માફક ખાવું. એકાંતિયા એટલે કેવું? કે ખાતા ધરાઈને એના જેમ એમનું ખાવું, એ પણ વિકૃતિ છે. એ શું છે? એક પ્રકારની વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી. એટલે માણસને હજી સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. માણસને કેમ ન સમજાતું જાજુ ખાવું કે કોઈને આગ્રહ કરીને ખવડાવવું? કેમ કે માણસને પોતાની જે શરીર રચના કે પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. એટલા માટે જ્યારે તેને શરીરનું અને અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. એટલે માણસને જ્યારે પોતાની શરીર રચનાનું આંતરિક અને બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને સમજી જશે કે આ વિકૃતિ છે, એને તરત છોડી દેવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતા રહેશે. એટલે માણસ કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ એટલે શું? કે એનું વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. એટલે પોતાની જાતને કે પોતાની જે સાચી દિશા છે એની તરફ આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે. આપણી હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે. કે હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરે છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. કે આપણે જેને એમાંથી ભારતીય સંસ્કૃતિ કહીએ તે નિપજી છે. નિપજી છે એટલે શું છે? કે એનું ઉત્પન્ન થયું છે. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. એટલે ભારતીયોની પ્રાચીન કાળમાં ખૂબ જ પ્રયોગશીલ હતો. અહીં બહુ જ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. એટલે આપણા ભારતમાં ઘણા બધા પ્રયોગો થયા, એનો નિષ્કર્ષ એટલે શું થાય? એનો સાર, એનો તાત્પર્ય પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો ઊભા થયા. અને એમાંથી વિવિધ શાસ્ત્રો ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી. કે માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધતો રહીએ એના ખૂબ પ્રયોગો કરીને એની ખોજ કરી. અને આ આપણો બહુ મોટો વારસો છે. એ શું છે? આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. ભારત માટે એવું કહેવાય કે એક મોટો સંપન્ન એટલે કેવો? વૈભવશાળી દેશ છે. અહીં સુંદર સુંદર સડકો, નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ એટલે કેવો? કે જળથી ભરેલો અને સુફળ એટલે કેવો? કે ફળદ્રુપ છે. પણ આપણા કરતાંય વધારે સુજલ અને સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. કે આપણે એમ કહીએ કે આપણા દેશમાં સુંદર સુંદર સડકો, નદીઓ, હિમાલય મોટો પર્વત છે એટલા માટે, અને આપણો દેશ સુજલ અને સુફળ છે એટલા માટે ખૂબ સારો છે એવું નથી. પણ આપણા જેવા એવી ઘણી બધી વ્યવસ્થા હોય, કે સારી જમીન હોય, કે સારું પાણી હોય, એવા ઘણા બધા દેશો દુનિયામાં છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય, એ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. કે આપણે એવો દાવો કરી શકીએ કે આપણે જે અહીં વિચાર સંપદા એટલે કે વિચારો
સંપદા એટલે શું થાય કે આપણને જે વિચારો અહીંયા મળ્યા છે કે વિચારોની સંપત્તિ જે અહીંયા મળી છે અદ્વિતીય છે. અદ્વિતીય એટલે કે અજોડ છે, એ બીજે ક્યાંય નથી. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો, આ હું કંઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. કે જો હું બીજા કોઈ દેશમાં જન્મ્યો હોત અને મને નિષ્પક્ષપણે કહેવામાં આવ્યું હોત તો પણ હું ભારત માટે આવું જ કહેત. શું કે ભારતમાં વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે કે અજોડ છે, તેની વાત કરી છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજા કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી અને એના એ શબ્દ ચાલી આવતા હોય. એટલે હું કોઈ એવા દુનિયામાં બીજા કોઈ દેશ નથી જોતો કે જે 10,000 વર્ષો પહેલાંના જે શબ્દો હોય એ પણ ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલી બીજે ક્યાંય નથી થયું. એટલે ભારતમાં જે શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેવું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવે છે. એટલે ભારતના જે જૂના શબ્દો હતા એને તોડ્યા નથી પુરાણા, પણ એમાં નવા જરૂર બનાવે છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. કે જે જૂના શબ્દ હતા એમાં નવા અર્થ નાખી અને શબ્દને વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે. કે આ શબ્દ પરંપરા રહીને ભારતમાં પહેલેથી અત્યાર સુધી અખંડ ચાલી આવી છે. અખંડ એટલે કે જેને કોઈ ખંડિત ન કરી શકે એવી પરંપરા આજ સુધી ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. એટલે શબ્દોની પરંપરા આજ સુધી ચાલી આવી એવું બીજે ક્યાંય જોવા નથી મળતું. આસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. કે આપણી અંદર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. એટલે જો કોઈ જૂના જમાનાના કે પુરાણા ઋષિ અહીંયા આવે અને એને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાતો હોય પણ એને આપણામાં એવું કંઈક તો દેખાશે જેના લીધે કહી શકે આ મારા જ સંતાનો છે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. ભીતર કોઈ શાશ્વત, શાશ્વત એટલે કેવું? નિત્ય. સ્નિગ્ધ એટલે સુવાળી, અને ચવડ એટલે કે મુશ્કેલીથી તૂટે નહીં તેવું. કઠોર એટલે કે એકદમ કઠોર હોય એવી, અને જીવતરવાળી, જીવતરવાળી એટલે કેવી? જીવંત વસ્તુ છે જે બદલાતી નથી, કોઈ દિવસ બદલાય નહીં. એ આપણામાં એક અનોખું બળ છે, એ આપણા અંદર એક અનોખું બળ છે. હજારો વર્ષનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. એટલે હજારો વર્ષ પહેલાંનો આપણો દેશ છે, ઇતિહાસ છે. કે જ્યારે બીજા દેશોએ આરંભ પણ નહોતો કર્યો ત્યારે આપણા પૂર્વજો રહ્યા અને ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી. ઘણા બધા પરિવર્તન આવ્યા તેમ છતાં આપણી જે પરંપરા હતી અતૂટ રહી હતી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે, જે પ્રાચીન કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. કે સ્થળ કાળના ભેદો છે તેમ છતાં પણ અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતીય જન્મ, આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. એમ આપણા પૂર્વજો કહેતા કે આ ભારત દેશમાં કે ભારત ભૂમિ ઉપર જન્મ થયો હોય એ આપણો દેશ રહ્યો ને ખૂબ જ પવિત્ર દેશ છે, એવા આપણા પૂર્વજો કહેતા. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુર્જરેશું જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. એટલે તમને તમારો મહારાષ્ટ્રમાં જન્મ થયો છે કે તમારો ગુજરાતમાં જન્મ થયો છે એટલે તમે ધન્ય છો, એવા વચનો તમને ક્યાંય જોવા નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું. એટલે 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતા હતા એને પણ ગાયું હતું. ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. એટલે ભારતખંડમાં જન્મી અને જેને ગોવિંદના કે શ્રી કૃષ્ણના ગુણ ગાયા તે ધન્ય છે. આ જ વાત
અસમના શંકરદેવ અને માધવદેવે પણ કરી, એટલે અસમના જે શંકરદેવ અને માધવદેવે પણ કરી હતી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એટલે નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા નથી ગાયો અને શંકરદેવે અસમનો મહિમા પણ નથી ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા પણ નહોતા, એટલે એકબીજાની ભાષા તેઓ જાણતા પણ નહોતા, એકબીજાને નહોતા જાણતા, એકબીજાને ઓળખતા પણ નહોતા. છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા. એટલે એ બધાએ શું કીધું કે ભારત અમારી પુણ્યભૂમિ છે, એમાં અમે જન્મ પામ્યા અને અમે ધન્ય થઈ ગયા, એવું કીધું છે. એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. એટલે એ બંનેએ એવું અનુભવ કર્યું અને વ્યક્ત કર્યું છે. રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, એ શું છે? આપણી સંસ્કૃતિ છે. જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય. એટલે આપણા ભારતમાં એવી ઘણી બધી ભાષાઓ છે કે આપણે જાણતા ન હોય તેને શીખતા વર્ષો નીકળી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો. એટલે આવી વિવિધ ભાષાઓવાળા, અપરંપરાવાળો, વિવિધતાવાળો આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સંધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. કે આપણી જે ભારતીય સંસ્કૃતિ રહી એને જાળવવાની ને એને આગળ વધારવાની છે. કે આ પાઠ રહ્યો અને ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવ્યો છે. જો તમને આ પાઠમાં કાંઈ ન સમજાણું હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો.